નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણામાંથી દરેક વ્યક્તિને એ પ્રશ્ન થતો હશે કે 2024માં રક્ષાબંધન ક્યારે છે તથા રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું છે, કયા સમયે રાખડી બાંધવી જોઈએ, સવારે રાખડી બાંધવી કે બપોર પછી બાંધવાની છે. આ બધા પ્રશ્નો દરેક વ્યક્તિના મનમાં હશે. તો મિત્રો, અમે તમારા પ્રશ્નના નિરાકરણ માટે આ વિડીયો લઈને આવ્યા છીએ. તમારા મનમાં જે પણ મૂંઝવણ હશે તેનો ચોક્કસ ઉપાય આ વિડીયોમાં તમને મળવાનો છે. હવે આપ લોકો સાચા સમયે તથા શુભ મુહૂર્તમાં આપના ભાઈને રાખડી બાંધી શકશો. તો આવો આપણો વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધીમાં નિહાળજો તથા આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે આ વિડીયોને તમારા દરેક સગા વહાલાઓને તથા મિત્ર મંડળને આ વિડીયો સેન્ડ કરી દેજો, જેથી કરીને દરેક વ્યક્તિને સાચી માહિતી મળી શકે. તથા તમને વિનંતી છે કે આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો, આગળ વાત કરીએ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ આવે છે, કે જેમાં શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત 19મી ઓગસ્ટ 2024ને સોમવાર સવારે 3:05 થાય છે, કે જે પૂર્ણ 19મી ઓગસ્ટ 2024ને સોમવાર રાત્રે 11:95 થાય છે. શ્રાવણ માસની પૂનમ 19મી ઓગસ્ટ 2024ને સોમવારે આવે છે, કે જે દિવસે વ્રતની પૂનમ પણ રહેવાની છે અને તે જ દિવસે રક્ષાબંધન પણ રહેવાની છે. હવે રક્ષાબંધનનો તહેવાર અને હોળીનો તહેવાર, આ બંને તહેવારમાં ભદ્રકાળનું વિશેષ મહત્ત્વ હોય છે, કે જેમાં ભદ્રકાળ ચાલી રહ્યો હોય ત્યારે રક્ષાબંધન ઉપર રાખડી ન બાંધી શકાય અને હોળીના તહેવારમાં હોળી ના પ્રગટાવાય. તો આ વખતની રક્ષાબંધન પર ભદ્રકાળ નક્ષત્રની વાત કરીએ તો આ દિવસે એટલે કે 19મી ઓગસ્ટના સવારે 5:53 થી બપોરે 1:32 સુધી ભદ્રકાળ સમય રહેવાનો છે. તેથી રક્ષાબંધનના દિવસે એટલે કે 19મી ઓગસ્ટ 2024 સવારના સમયે રક્ષાબંધન ઉજવવામાં આવશે નહીં, એટલે કે રાખડી બાંધવામાં આવશે નહીં, કારણ કે સવારે સૂર્યોદયથી તે બપોરે 1:32 સુધી ભદ્રકાળનો સમય રહેવાનો છે. તેથી આ સમય દરમિયાન બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકશે નહીં. તો મિત્રો, વાત કરીએ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાના શુભ મુહૂર્ત વિશે. તો મિત્રો, 19મી ઓગસ્ટ 2024ને બપોરે 1:32 થી રાત્રે 9 વાગ્યા સુધી બહેનોએ ભાઈઓને રાખડી બાંધવાની રહેશે. ઘણીવાર રક્ષાબંધનના દિવસે બહેનો સવારે જ ભાઈને રાખડી બાંધી દે છે, પરંતુ આ વર્ષે એવું નહીં થાય. તેથી આ બાબતોનું ધ્યાન દરેક બહેનોએ રાખવું જોઈએ. બપોર પછી બહેનો રાખડી બાંધી શકે છે. આપના મનમાં એક પ્રશ્ન એવો પણ થતો હશે કે સૂર્યાસ્ત પછી રાખડી બાંધવી જોઈએ? તો હા મિત્રો, સૂર્યાસ્ત પછી રાખડી બાંધી શકાશે. જ્યાં સુધી સૂર્ય હોય ત્યાં સુધી તો રાખડી બાંધી શકાય, પરંતુ પ્રદોષ કાળમાં પણ રાખડી બાંધવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે, કે જે 3 કલાકનો સમયગાળો હોય છે, જેમાં સૂર્યાસ્ત પહેલાંનો 1.5 કલાક અને સૂર્યાસ્ત પછીનો 1.5 કલાક એટલે કે 6 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યાનો જે સમય છે તે રાખડી બાંધવાનો પ્રદોષ કાળનો સમય છે. આ સમયગાળામાં જો રાખડી બાંધવામાં આવે છે તો તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ઘણીવાર પ્રદોષ કાળમાં ભદ્રકાળ ચાલી રહ્યો હોય છે, એટલે કે આ સમયમાં રાખડી બાંધી શકાતી નથી, પરંતુ આ વર્ષે પ્રદોષ કાળમાં ભદ્રકાળ નથી, તેથી આપ પ્રદોષ કાળમાં રાખડી બાંધી શકો છો. છતાં પણ આપના મનમાં એવું હોય કે ના, મારે સૂર્યાસ્ત પહેલાં જ રાખડી બાંધવી છે, તો સાંજે 6 વાગ્યાથી સૂર્યાસ્ત સુધીમાં પણ રાખડી બાંધવી અતિ શુભ રહેશે. ટૂંકમાં કહીએ તો 19મી ઓગસ્ટ 2024
બપોરે 1 વાગ્યાથી 32 મિનિટથી રાત્રે 9 વાગ્યા સુધી બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકશે। અને રાખડી બાંધવાની સાચી વિધિ તમને જણાવીએ તો સૌથી પહેલાં બહેનોએ ભાઈઓને કંકુથી ચાલ્લો કરવાનો છે। ત્યાર પછી ચોખાથી ભાઈને વધાવવાનો, પછી ભાઈની આરતી કરવાની અને તેના સુખી જીવનની કામના કરવાની અને પછી ભાઈના જમણા હાથમાં રાખડી બાંધવાની છે। તો મિત્રો, અમને આશા છે કે તમને તમારા પ્રશ્નનો જવાબ 100% મળી ગયો હશે કે ક્યારે રાખડી બાંધવાની છે અને ક્યારે રાખડી નથી બાંધવાની। અને તમને આ વિડીયોમાં રાખડી બાંધવાનો સૌથી શુભ સમય પણ તમને જાણવાનો મળ્યો કે જે આ સમયે એક દુર્લભ સંયોગ બન્યો છે। તો આ સમયમાં રાખડી બાંધજો। આપણા સૌના ભાઈઓની રક્ષા થાય તેવી પ્રાર્થના અમે પણ કરીએ છીએ તથા દરેક ભાઈ બહેનોને આપણી આ ચેનલ તરફથી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ। તો મિત્રો, અત્યારે જ આપણા મિત્રો તથા સગા સંબંધીઓને આ વિડીયો મોકલી દેજો કે જેથી દરેક લોકો સુધી સાચી માહિતી પહોંચી શકે। તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું હવે એક નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।